એની ઘરસાર લીધેલી જગ્યાને દાખલો વાળો છો. તમારા ભાગમાં એ ખરી થોડા ઘરે બાપા મરી ગયા પણ જગ્યા ભાગમાં એક ના એમ પૂછ્યું. મોટ આવી હોય તો તમારે લાગે સમજા તમને વગર પૂછે બોલી ત્રણ ભાઈઓનો પરિવાર નખોની જગ્યા અને એ જગ્યા તમારા ભાગમાં આવી અને એક ખરાબાની વાડાની જગ્યા તમે દાબી દબોણ કરી ખાલી કર્યો પણ દબોણ જ કહેવાય કે તમે વાડ કરીને તમે રાખો તો ઢોર બીજા પોધો મોટો પૂરો એમનું તો લાકડા નોશા તો ખરી ગઈ એટલો જાતો વખો છે. સભા વાળું જાગું બોલતું નહીં ડખો ખરો ભાઈ અને બરોબર હું શિયન ભવાની મેળી બોલતી છું કે પેલો તો પરિવારનો ડખો છે. ઝઘડો પોતો હાથો કજીઓ પોતો હાથો પછી બીજો લેખ ફરિયાદ નો ખોલું લે પોલીસ ની ફરિયાદો ચોથી ભાઈ ત્યાંથી એક ઝઘડાની માતા ખોલું લે શું પૂછું મારો ભગવાન કે છે વેળાએ પછી મોડી માતા બોલતી છું નખોજીયાનો વખો ખોળું ખોળું નહીં સદી ખોળું એક ભાઈ એના ભેળું 84 નું ખાતું છે અને એ સદી ફરી રહી છે એનું ઠેકાણું કા ધણીઓ ના પડ્યું હોય અને એટલે જ આ વખો વેટણો હોય કદાચ ચારેકોર નેકવવાની જગ્યા ન રહી હોય બારી ન રહી હોય અને કદાચ બારો ન રહ્યો અને કદાચ જાદુ પોતેની નિયમ માગ ના કરું તો મારું નામ માતા નહીં. એક જ ગરીબ છે ધીનો પોણિયારે દીવો ભરીએ કેસ કબાડા ચાલે છે તારીખો પડે છે અને તારીખે હેડો છો ભાઈ અને એનો ચુકાદો લાવો. આ કોર્ટના કેસ કબાડા મટી જાય તારીખનો ચુકાદો આવી જાય તો આ સદી તમારે બેહાડી તમારે પૂજવી. દખાની માતા છે ઝઘડાની માતા છે તારા ઘરમાં વિખવાદ ઉભો કર્યો હોય ફરિયાદ પોડા કેસ કબાડા એને કરાયા હોય એ માતા તાર વાળીને બહાર મેળવી. આ બે નાતા સુધારતું મજા 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 ન કરી આલું મારું નામ માતા 16મી સદી. હા બોલો એ તમે પૂજો છો હજી અમારે ઠેકાણું નહીં. હું માતા પહેરું બોલી એક ડેરું વળાવવું પડશે કે મોય મોય વઢાયા સભા વાળું જાદુ બોલતે નહીં એ મેળી આતાડું કોઈ બાપ નથી કરાવી. જગતના ઘેર બાધામજી શું કે મારી કોકડો લે તાર કોકડો સણા હું તાર ઘેર ન થવાનો ભાઈ. હા જજો જજો પદ મેલ્યો છે એ સારું કરીને વળી છે અને એનું પ્રત્યક્ષ પ્રમાણ છે કે જગત આટલું આવે છે દુનિયા આવે છે જગત 50 નમે છે બાકી કોઈ નમતું પણ દુનિયા દેવ છું. કદાચ 2 અગરબત્તી મારા દેવની ચાલુ કરીને 3 મહિના થાય અને ઘુમેડીને આપણે ભેળું કરી આવું અને ઘુમેડીને ભેળું કરો 22 ઘર ભેળા થાય ચોખ્ખું છું 22 ભેળા થાય ના મોરાદ ના ગોત્રે ના લાવું મારું મોમ સદી નહીં બોલો. પણ એને સભા વાળું પેલું તો ભાઈ એવું પૂછું તું પૂછે છે એટલે દેવ વખો ના એને ડખો કહેવાય. પૂછું તારા કર ઘણી આગળ 2 બાયડીઓ લાઈન કાઢીનો છે ત્રીજી તન લાઈ ભાઈ અને તે 3 ઘર કર્યા
તે ત્રણ ઘર કર્યા શું પૂછું એક ટકાણે મેલી એક થી પાછી આવી અને હવે ત્રીજે ગઈ ત્રીજા ઠેકાણે બેઠી છે ક્યાં સભા વાળું જાદુ બોલતી રહે કે તે ત્રણ ઘર કે તે વાતચીતો કરાવી નહીં ભાઈ ચમ કે પેલી જગ્યાએ ઠેકાણું ના પડે તો બીજી જગ્યાએ કોઈ દાડો નથી સભા વાળું મારો ભગવાન કે છે અને વેળાએ કેવું પૂછું ઘર ધણી તેરતો નહીં નહીં ચલવા કોઈનું નહીં ચલવા પણ અહીંયા રાખે તો આવે ના રાખે તો નથી આવતી પણ પેલું તો તન પૂરું દેવ વખો નહીં આવ્યા માતાનું હોય તો મોટું બંધ કરી બંધ થાય માતાનું હોય તો તન મટાડું માતાનું ન વચ્ચે ચમ મટાડું આ ભાઈ કયો નંબર ઠીક છે જીવતો જીવતા ન તેડે તો એનાનું પેરી નોખવાનું હો પીવું બંગડી નોખી દેવાની ફોડી છોકરા ઉપર જિંદગી ગાડી નોખવાની તારે શું કરવા લાવવું છે જોનથી પડી રહે છોકરાનું શેર મોટો કરે કાલ મોટો થાય કાલ કમાઈ ના છે ગાડીઓ ફટકાય છે ગાડીઓ મારે ઘર મોટ્યું છે કેટલી ગાડીઓ છે બે ગાડીઓ ત્રણ હોન્ડા છે એટલે મોડાઈ જવું છે તેડી જાય મોજ જાતે આગે પણ પીપાવત તમે છે કોણ ટેલર વાળા બતાવો વગાડી વાવડું મારો ભગવાન બોલતો હશે એ વેળાએ મુરાલી મેડી બોલતી છું અને બોલું ન બનાવું જ મારું નામ જેરું નહીં દે કે જન્મથી બોલતો નહીં હું ભણતો નહીં આ બોલતો નહીં હું ભણતો નહીં પણ બરોબર પછી એને ભવાની મેલડી બોલતી છું કે કદાચ બોલતો ન ભણતો ન કરું મારું નામ જેરું નહીં સ્વભાવ વાળું એ બાય કાય પહેલો વખત તમારી ગથાનો તમારી ભૂમિનો એ જગ્યા છે નહીં સોઢિયા વેચાતી લીધી ગરથારની જગ્યા લીધી ખરાબાનો નહીં ગરથાર એની હતી ને એની જગ્યા બનેલી ગરથાર તો જૂની જે ગરથાર બનાવી હોય તો અહીંયા દેવ નહીં પૂજવું તમે ગરથા તો લીધી અને કહેવત છે કે ગઢ ટકે પણ મઠ નો ટકે ચમ માણસો અમદાવાદ રહેવા જતા રહ્યા મુંબઈ જતા રહ્યા સુરત જતા રહ્યા અને ચેતર મહિનો આવે નવરાત્રી તો જૂની ગોમની ગરથારમાં સાફ કરીને સેવા પૂજા કરે અને પેલા તમને વેચી મારી તમે લીધું ને ત્યાં વખો બેઠો વખો મોરનો ખરો પણ વખો તમારી અહીંયાથી લાગુ છો તમે રહેવા એના પેલે નક્કી તો કર્યું છે અહીંયાથી રાજસ્થાનની નેકળા તો એ દેવતો હશે તો પૂજો છો પૂજો બદલી ચો કરવા દો નિવેદ ભાદરવા મહિના શું બે આઈડિયું અહીંયા શું બે આઈડિયું શું એની માતા એને ઠેકાણા રહે જિંદગી આપણી જિંદગી જાતરી પણ ખોલી નહીં માતા કે કુળદેવી કઈ આપણા કુળના દેવી દેવતા છીએ આપણા ડોહાના વડવાઓના દેવ છીએ
જોત લાઈક ન લાઈક બોલીએ કે ના બોલીએ એ હજી કોઈ કર્યું નહીં. તો કુળદેવી પૂર છે તો કુળદેવી આ છોકરા આલ્યા પણ તમારે વખો તો હાલ તમારે છે ને બીજા કોયલન નો આખો કુવા એનું કોમ ના એટલું કાપડા છે વખો મારા વાત મારે દવા લેવી પડે બાજુમાં દવા લેવા ના મેળવાય બીજા તો મોટો કોઈ કુળદેવી નું કરે કે ના કરે પણ તમારે માતા તો ખોળવી પડે આખી જિંદગી જાતી રહી. જો કુળદેવી નો વખો હોય તો શું વખો થાય? જો કુળદેવીની તકલીફ હોય તો આવનારી પેઢી સંતાનને લગતી સંતાનને તકલીફ ચાલુ થાય. આ બે બેન વખો પેલો કુળદેવીનો તમે કીધું મટે એટલે વાગતા ઢોલે લઈને માતા બી હારવી પડશે. હું કાઢી આલી જઈને બારોટ ગોતજો બારોટ ગોતીને ચોપડે કોળજો હું બોલું બારોટના ચોપડે એક આવે બોલવાનું અને બીજો પુરાવો હાર્યો માતા બોલ ગોતે આલી તમે બાપ દાદા તેરસ છે ભાઈ પિતૃ પૂજે છે બીજું કોઈ પૂછતા નહીં અડમન પૂછતા નહીં એના રૂમને છે એ નથી પૂછતા હું કાઢી આલે હું શું કહું છું તારા છોકરા ગાડી જાય હું પથરો મેલું તો તાર પૂછવા હું એમ કહું કે હડમન છે તાર કે હાવ હડમન છે હું એમ કહું કે આ માતા છે તાર પૂછવાની તાર કે હાવ પૂછવાની વખો ઘટાડો વળી રાખ. બે અગરબત્તી ચાલુ કરો મા ઉપર ટેક રાખો રેડી થઈ જાય એટલે માતા કે તમારે કરવું. રેડી બીજા તો કોઈ એને કર્યું કે ના કર્યું આપણે કરવાનું બોલો. ત્રેપન દાડામાં ફરક ખરો ઉભરતો થયો વળતો નહીં ને બોલતોય નહીં. શિવાભાઈ મજા મજા મજા. 21 ચોથા ભાગના ઘઉં માતાજીના નોમ આલ્યા છે. 21 મણ ઘઉં અને 1 તોલું સાર. શિવાભાઈ પટેલ ભાઈ લુણાળ. ના ના નહીં બોલે. સારું છે ઇન્જેક્શન હોસ્પિટલમાં શું કીધું ડોક્ટર? તમે દવા ધીરે ધીરે ઓછી કરો. દવા ધીરે ધીરે ઓછી કરો. દુનિયાના કેન્સર માટે જચમ ન અને વ્યસન થઈ ગયું છે. બોલ કાકા દાદા મામા મામા મા મા ચાર 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 ખરેખર તું બોલતો જ નથી. ટેક ચાલુ રાખો મા ઉપર. જોગમાં પર વિશ્વાસ રાખો. મારી તારું જે છે અમારે કરવું છે, અમારે વર્તવું છે અને દેવ હશે એનું અમે બે હાડીને ઠેકાણું કરી મારી તારું ઠેકાણું કરી કોળિયા લઈ ગયું. રેડી થઈ ગયા. રેડી છેલ્લા વર્ષનો થયો બસ તમે મારી ઉંમર એટલો હતો એ ઓના જેવો જ છે. 19 વર્ષે બોલ્યો 32 ખોલી જાય.
વિસર્જો મટી જાય જન્મની મટી જાય બીમાર છે એની પાસેથી એવી મટી જાય જેમ કે શ્રદ્ધા મોટી વસ્તુ છે અને દેવ કરે એવું કોઈ ન કરે ચલો ભાઈ પ્રસાદ બાચી લઈ લેજો અમે ભોજન પ્રસાદ લઈ લઈએ